સુરત શહેરમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનું કડક પાલન થાય તે હેતુસર સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે। શહેરના દરેક રિજિયનમાં એક સાથે આ ડ્રાઈવ ચાલી રહી છે, જેમાં ખાસ કરીને સિગ્નલ ભંગ કરનારા વાહન ચાલકો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે। સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આ ડ્રાઈવનું નિરીક્ષણ કરવા ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયા પોતે જ મેદાનમાં ઉતર્યા હતા। ડીસીપીએ લોકો સાથે વાત કરી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તે દરેક નાગરિકની જવાબદારી હોવાનું લોકોને જણાવ્યું। સાથે જ તેઓએ ખાસ કરીને સમજાવ્યું કે સિગ્નલ પર વાહનોને સ્ટોપ લાઇનની પાછળ જ ઊભા રાખવા જોઈએ, જેથી ટ્રાફિકની ગતિ વ્યવસ્થિત રીતે ચાલે। તે ઉપરાંત ટ્રાફિક સિગ્નલ પર ડાબી બાજુની જગ્યા પણ હંમેશા ખાલી રાખવી જોઈએ, જેથી ઇમરજન્સી વાહનો કે અન્ય વાહન ચાલકો સરળતાથી પસાર થઈ શકે। ડીસીપી પન્ના મોમૈયાએ સ્પષ્ટ કર્યું કે જો હવે કોઈ પણ વાહન ચાલક નિયમોનું ઉલ્લંઘન કરતા નજરે ચડશે અથવા તો સિગ્નલ ભંગ કરશે તો તેઓની સામે સીધી કાર્યવાહી કરવામાં આવશે અને તેઓને દંડ ફટકારવામાં આવશે। આ સ્પેશિયલ ડ્રાઈવથી સુરત ટ્રાફિક પોલીસનો હેતુ સ્પષ્ટ હતો કે લોકોમાં ટ્રાફિકના નિયમો પરત્વે જાગૃતિ આવે, જેથી શહેરમાં અકસ્માતમાં ઘટાડો થઈ શકે અને ટ્રાફિક વધુ સુવ્યવસ્થિત બની શકે।